બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું છે જમ્મુમાં, સંપૂર્ણ જમ્મુની અંદર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે આખો વિસ્તાર જે છે એ બ્લેક છે, એટલે કે ક્યાંય કોઈ લાઇટ કે વીજળી નથી દેખાઈ રહી। માત્ર ને માત્ર લોકો જે છે એ જે તંત્રના નિર્દેશો છે તેનું પાલન કરી રહ્યા છે, કારણ કે પાકિસ્તાન જે છે એ તેની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું। સાંબા વિસ્તારમાં બ્લાસ્ટના અવાજ સંભળાયા છે। પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકતો કરી છે। જમ્મુમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે, તો પંજાબના પોખરણમાં પણ પાકિસ્તાને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે। તો ફિરોજપુરમાં પણ અત્યારે ડ્રોનથી હુમલો કર્યો હોવાના અહેવાલ આવી રહ્યા છે। અમૃતસરમાં પણ ડ્રોન જોવા મળ્યા છે। એટલે પાકિસ્તાન લગાતાર ગઈકાલે જે રીતે તેણે એક બાદ એક ડ્રોન હુમલાના પ્રયાસો કર્યા હતા, ફરી એક વખત પાકિસ્તાન પોતાની આ જ હરકતને આજે પણ અંજામ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। જો કે ભારતીય સેના જમ્મુથી લઈને ગુજરાત સુધી, રાજસ્થાનથી લઈને પંજાબ સુધી તમામે તમામ મોરચે સજ્જ છે અને પાકિસ્તાનની એક એક હરકતનો જવાબ આપવા માટે સજ્જ છે।